અહીંયાથી એકદમ ચાલો દ્વારપાળને થયું ગમે એટલું આપીએ છીએ પણ મહારાજ કાંઈ લેતા નથી. નહીં આપણાથી કાંઈ ભૂલ થાય તો પરમાત્માનો ઠપકો પડશે. એક બારપાળ ઉપર મહેલમાં ગયો. પરમાત્મા પોઢેલા છે, રાણીઓ સેવા કરી. દ્વારપાળે આવી દરવાજો ખટખટાયો. પ્રભુ, અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ એક બ્રાહ્મણ આવ્યા છે, એકદમ દરિદ્ર છે, ઘણો આપીએ છીએ પણ કશું જ લેતા નથી. એ તો કહે છે હું લેવા નથી આવ્યો, હું આપવા આવ્યો છું, મળવા આવ્યો છું. નામ એનું સુદામા બતાવે છે. નામને છોડીને સુદામાની સામે જોઈ ગયો. આ શું દશા બનાવી? શું આમ જીવે? પોતાની અમીરી ઉપર ધિક્કાર થયો પ્રભુને. મારો મિત્ર બાજુમાં, હું એનો કાળજી ન લઈ શક્યો, એનો ખ્યાલ ન કરી શક્યો. હાથ પકડી પરમાત્મા સુદામાને પેરમાં લાવી સોનાના સિંહાસને બેસાડ્યા. રાણીને કહ્યું, પવિત્ર બ્રાહ્મણ મારી ઘેર આવ્યા, મારે એના ચરણ પખાળવા. રાણીઓને જળ લાવતા વાર લાગીને સુદામાના ચરણ પોતાના ઘોડામાં લઈ આંખમાંથી આંસુનો પ્રવાહ વહેલો, એનાથી ચરણ પખાળ્યા. પદમાં વાગ્યો હતો ને પોતાનો હાથ પહેર્યો, કાંટા કાઢ્યા. સુદામાને સ્નાન કર્યા, પહેરવા માટે સુંદર પીતાંબર આપ્યું, ચંદનનો તિલક કર્યું. અને આ તિલક જ્યારે કરતા હતા ને ત્યારે ત્યાં વિધાતાએ લખ્યું હતું શ્રીહી ક્ષય. આના નસીબમાં લક્ષ્મીનો ક્ષય છે. ભગવાને ચંદનથી ઉલટાવી નાખ્યા વિધાતાના લેખને. યક્ષઃ શ્રીહી. કુબેરના ઘેર જે સંપત્તિ આના નસીબમાં છે. સુંદર મજાની વાતો કરી ભોજન કરવા માટે બેઠા. આગ્રહ કરે છે પણ સુદામા જમી નથી શકતા. વિચાર આવે મારા બાળકો ભૂખ્યા હશે, મારી પત્ની ભૂખી હશે, આયા હું કેમ છપ્પર ભોગ જમી શકું? પરિવારનો વિચાર કરજો. એકલા ક્યારે તમારા જીવનના આનંદ ભોગવવા માટે મશગુલ નહીં બનતા. સમાજની અંદરમાં સુખ થવા માટે પરિવારને સાથે લઈ ચાલજો. આજ સુખની ચાવી છે. ભગવાન આગ્રહ નથી કરતા. સુદામાને થયો આ રાજા થયો થોડો બદલાઈ ગયો. પેલા બહુ આગ્રહ કરીને ખવડાવતો હતો અને બિલકુલ આગ્રહ નથી. ભોજન થયું, સુવા માટે કક્ષમાં આવ્યા. પ્રભુ એના ચરણ દબાવે.
સુદામાને કે સુદામા, કેવો આનંદ હતો અભ્યાસ કરતા હતા, કેવી મજા હતી, તને સાંભળે રે મને વિસરે રે. પ્રેમાનંદે લખ્યું છે, હવે તો આ દ્વારકાનો રાજા બન્યો ને, પણ સાંદીપનીને ત્યાં છે ભણવામાં આનંદ હતો, રમવામાં આનંદ હતો ને, એ આનંદ આજે નથી. 56 ભોગ સામે છતાંય ભૂખ નથી. સુદામા, તારું લગ્ન થયું કે નહીં? હા, એને તો મૂકી લો એટલે આવ્યો, નહીંતર હું ક્યાં આવવાનો હતો? અરે ભલા માણસ, તો પછી પરિવારને લઈને અવાય નહીં, એકલા થોડું અવાય. કાંઈ મારા માટે ભેટ મોકલ્યું? સુદામાએ ના પાડી, જૂઠું બોલ્યા. ભણતી વખતે જૂઠું બોલ્યા હતા, ચણા ખાઈ ગયા હતા ત્યારે. આજે ના પાડે ના. અને પ્રભુએ વિચાર કર્યો, પ્રભુના ઘરનો નિયમ છે, જીવનું જ્યાં સુધી કાંઈ લે નહીં ત્યાં સુધી પોતાનું કાંઈ આપે નહીં. એક વખત મારા ભાગના ચણા ખાઈ ગયો અને કાયમનો ગરીબ બન્યો. હવે તો મારા માટેની પત્નીએ મોકલ્યું છે, હવે તો આપ. તું કાંઈ નહીં આપે ને તો હું કાંઈ આપી જ નહીં શકું. આપણે આપીએ તો ઠાકોરજી આપે. ધરતીમાં અન્નનો દાણો વાવીએ ને તો ત્યાં ડુંડું આવે, બાકી વાવ્યા વગર રોજ ના જન્મે હોય કાંઈ ઉગે? ધરો ઉગે? વાવવું પડે તો એમાંથી મળે. એ ઈશ્વરને પહેલા આપવું પડે તો ઈશ્વર 1000 ગણું કરી જીવને આપે. સુદામા સવારમાં આવ્યો છે ત્યારથી કઈ બગલની અંદરમાં છુપાવી ફરે છે. શું છે? સુદામા કે કાંઈ નહીં કાંઈક છે. સુદામાને થયું આ દ્વારકાનો વૈભવ, આ 56 ભોગ, આના હું પૌવા આપું અને પાછો આનો સ્વભાવ હસી મજાક વાળો. મારા પૌવાને જોઈને રાણીઓને બોલાવશે, બધાને ભેગા કરશે અને જાહેરમાં મારી મુશ્કેલી કરશે, જો મારો મિત્ર ભેટમાં શું લાવ્યો. માટે એની અમીરી એને મુબારક, મારી ગરીબી મને મુબારક. કાંઈ આપવું નથી, આપણે કાંઈ જોતું નથી. ભગવાન ઉભા થયા, આમ નહીં આવે તો છૂટવું પડશે, લૂંટવું પડશે. સુદામાને થયો હમણાં રહી રહેશે. કમરાની બહાર નીકળ્યા, પાછળ ઠાકોરજી, આગળ સુદામા દોડે, પાછળ પ્રભુ દોડે. રાણીઓ ભેગી થઈ ગઈ. આ શું? બાળપણ યાદ આવ્યું. એમાં સુદામાને પકડ્યા અને પૌવાની પોટલી ખેંચી લીધી અને પૌવાની પોટલી કપડાની ગાંઠ ખોલવા લાગ્યા. હરી એ દિવસે પૌવાની પોટલીની ગાંઠ નથી ખોલતા, સુદામાના દરિદ્રની ગાંઠ ખોલી રહ્યા છે. આંખમાંથી હરીને આંસુ નીકળ્યા. 2 મુઠ્ઠી પૌવા બંધાય, આટલું સામર્થ્ય નહીં, વસ્ત્ર નહીં. 2 હાથમાં એક મુઠ્ઠી પૌવા લીધા. 1 મુઠ્ઠી પૌવા ભગવાન આરોગી ગયા અને ભાવ કર્યો, દ્વારકા જેવી સમૃદ્ધિ સુદામાના ઘરે પ્રાપ્ત થાય. જ્યાં બીજી મુઠ્ઠી પૌવા ખાવા ગયા ને, રૂક્ષ્મણીએ આવીને હાથ પકડ્યો. રૂક્ષ્મણીને થયું હમણાં અમને દાસી બનાવી ત્યાં મોકલી દેશે, બીજી મુઠ્ઠી ખાશે તો. માટે કીધું, નાથ, પવિત્ર બ્રાહ્મણના ઘરની ભેટ છે, પ્રસાદ છે, તો થોડોક અમને પ્રસાદ આપો. રાણીઓને પ્રસાદ આપ્યો. પણ ધન્ય છે સુદામાને, હો, ભગવાનની પાસે જીભ બગાડી નથી, માગ્યું નથી. અને ધન્ય છે આ દ્વારકાના ધણીને, એને સુદામાને કીધું નથી કે મેં તને કેટલું આપ્યું. મદદ કરવી હોય ને તો આમ કરાય, ખબર ના પડે મિત્રને કે કોણે આપ્યું, કેમ આપ્યું. 2-4 દિવસ સુદામા રહ્યા. સુદામાને થયું હવે રજા લઉં ને ત્યારે માન 8 દિવસે આ છૂટો કરશે, એટલો આગ્રહ રોકાવાનો કરશે. અહીંયા વૈભવ દ્વારકા જેવો સુદામાને ત્યાં આવ્યો. છોકરાઓને સરસ રસોઈ બનાવી જમાડી, પણ સુશીલા એક દાણો મુખમાં પોતાના પતિ ગયા ને ત્યારથી નાખ્યો નથી. મારા પતિ આવે એને જમાડીશ અને પછી હું જમીશ.
પ્રભુને ચિંતા થઈ, જો આ વધારે રોકાશે ને તેના પત્નીને ઉપવાસ થશે. મને સુદામાએ ઉપરથી રજા માંગી. આમ તો ગોઠી ગયું હતું એને ત્યાં. ઉપરથી રજા માંગી, લાલા હવે હું મારે ઘેર જાઉં. પ્રભુ કહે જાઓ, ખુશીથી જાઓ, જવું જ જોઈએ. પણ જો બીજી વખત આવો ને ત્યારે બધાને લઈને આવજો. સુદામાને થયો સાવ બદલાઈ ગયો. બિલકુલ આગ્રહ ન કર્યો, રજા આપી દીધી. કઈ વાંધો નહીં, કાંઈ આપ્યું નહીં, અને ઊભો બે મુઠ્ઠી પૌવા ખાઈ ગયો. કાંઈ આપ્યું ભલે ના આપ્યું, કશું જ માંગવું નથી. લાકડી લઈને તૈયાર થયા. કૃષ્ણે કહ્યું, સુદામા આ પીતાંબર આયનું પહેર્યું છે, તમે આ પોતળી પહેરીને આવ્યા હતા. ભગવાન પરીક્ષા કરે, કાંઈ બોલે છે, કાંઈ માગે, પણ ધન્ય છે સુદામાને પીતાંબર કાઢી પોતાની પોતળી પહેરી લીધી. અરે પીતાંબરનો ઢગલો જેની ઘેરે છે, એક પીતાંબર ના આપી શકે, બીજું શું આપવાનો હતો? ભાગોળ સુધી સુદામાને મૂકવા માટે પરમાત્મા આવ્યા. પણ સુદામાએ માગ્યું નથી, પ્રભુએ કહ્યું નથી કેટલું આપ્યું. અને સુદામા પોતાની ઝૂંપડી પાસે આવે, મોટો મહેલ ત્યાં બની ગયો હતો. સુદામાને થયા, કોઈ ગ્રહસ્થીએ મહેલ બનવા મારું ઝૂંપડું પાડ્યું. મારી પત્ની ક્યાં હશે, બાળકો ક્યાં હશે? રડવા લાગ્યો. સુશીલાએ ઝરૂખામાંથી જોયું, આ તો ગયા હતા એવા ને એવા છે. અહીંયા આટલું બધું બદલ્યું, પણ આ બિલકુલ બદલ્યા નહીં. સુશીલા દોડતા આવ્યા અને સુદામાનો હાથ પકડ્યો. સુદામા ઓળખી ન શક્યા. દેવી તમે કોણ? સુશીલા કે હું તમારી ધર્મપત્ની. હે સુશીલા, આ હાર ક્યાંથી આવ્યો? આ કુંડળ ક્યાંથી આવ્યા? આ વસ્ત્ર ક્યાંથી આવ્યા? અરે મહારાજ, આ આપણો મહેલ છે. આપણો? હા, કામ કરવા માટે દાસ દાસીઓ છે. અને એ દિવસે સુદામાની આંખમાં ચોધાર આંસુ પડવા લાગ્યા. બાપ, આટલું બધું તે મને આપ્યું, મને ખબર ન પડવા દીધી, મને અંસાર ના આવવા દીધો કે આટલું બધું તે મને આપ્યું. બે મુઠ્ઠી પૌવાની અંદરમાં દ્વારકાનો વૈભવ પ્રભુએ સુદામાને આપ્યો છે. અદ્ભુત સુદામા ચરિત્રની કથા છે, પ્રેમમયી કથા છે. સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રની અંદરમાં વ્રજવાસી યાદવો અને પાંડવોના મિલનની કથા કઈ બતાવી છે. એક વખત કંસ દેવકીની પાસે કૃષ્ણ આવ્યા. માતાની ઈચ્છા, દેવકી કે હા, કંસે જે તારા 6 ભાઈઓને મારી નાખ્યા ને એના મારે દર્શન કરવા છે. પ્રભુ 6 ભાઈઓને લઈ આવ્યા. સુભદ્રા હરણની કથા કઈ બતાવે છે. સુભદ્રા છે ને પરીક્ષિતના દાદીમાં થાય. અભિમન્યુની માતા છે સુભદ્રા, અને પરીક્ષિત અભિમન્યુનો દીકરો છે. હવે મરવાના દિવસે દાદીમાના હરણની કથામાં રસ પડે. છેલ્લે આ કથા 10મ સ્કંધમાં આવી. પણ સુભદ્રા છે ને એ સાધારણ કથા નથી, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની કથા છે. શબ્દો સામાન્ય છે, ભાવ અલૌકિક છે. ભદ્રા એટલે કલ્યાણ, અને સુ એટલે સારી રીતે જીવનું કલ્યાણ કરનાર બ્રહ્મ જ્ઞાન છે, બ્રહ્મ વિદ્યા. અને આ સુભદ્રા ક્યારે મળે? અર્જુન જ્યારે સંન્યાસી બને ને ત્યારે સુભદ્રા મળે. સંન્યાસી બન્યા વિના સુભદ્રા મળતી નથી. આ કથા કઈ બતાવે? બહુલાશ્વ રાજા અને સુખદેવ બ્રાહ્મણને ત્યાં ભગવાન 2 રૂપ લઈને પધાર્યા. એ કથા કઈ બતાવી? વેદ સ્તુતિની કથા કઈ બતાવી?
વ્રકાસુર વધની કથા કરી. ભૃગુ ઋષિએ પરમાત્માની છાતીમાં પરીક્ષા કરવા માટે લાત મારી ભૃગુલાંછનની કથા કહી બતાવી. એક અધ્યાયમાં મંત્ર, મૂર્તિ અને માળાનું રહસ્ય કહી બતાવ્યું છે. કોઈ મંત્ર ક્યારે બદલવાનો નહીં. ગુરુએ જે મંત્ર દીક્ષામાં આપ્યો ને એની અંદરમાં શ્રદ્ધા રાખી જપ કરો. મંત્રની દીક્ષા મારે ઘડીએ ન બદલો. મૂર્તિ ક્યારેય ન બદલાય. જે સ્વરૂપને આપણે સેવતા હોઈએ ને એ સ્વરૂપને છોડાય નહીં. પણ હવે સમય બદલાય નહીં. મંગલા મોટા બન્યા, મંદિર મોટા બન્યા એટલે ઓલા ભગવાન નાના લાગવા લાગ્યા અને મોટા લાવવા લાગ્યા. તો ઓલાને હું ઘડિયા બદલાવા. મૂર્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મૂર્તિને ક્યારેય બદલાવાય નહીં. ત્યાં તેના સિદ્ધાંત છે. માળા કદી ન બદલાવાય. તમે જે માળાથી જપ કરો એ માળા કોઈને ના આપો. 1 કરોડ જપ જે માળાથી થાય એ માળાની અંદરમાં દિવ્યતા આવે છે. દશમ સ્કંધના છેલ્લા અધ્યાયમાં રાણીઓ પરમાત્માની સેવા કરે એ કથા કઈ બતાવી છે. એકાદશ સ્કંધની અંદરમાં મહાત્માજી પ્રવેશ કરે. એકાદશ સ્કંદ છે મારા શ્રીનાથજી બાવાનું મુખ છે અને મુખમાં શું છે? જ્ઞાન છે. માટે 1 થી 10 સ્કંદ સુધી જે જ્ઞાન આવ્યું ને ઉપસંહાર રૂપે ફરીથી 11મા સ્કંધમાં આવ્યું છે. અને 12મો સ્કંદ મારા શ્રીજી બાવાનો ઊંચો થયેલો ડાબો હાથ છે. એક વખત યાદવ કુમારો પિંડારક તીર્થની અંદરમાં આવ્યા. મહાત્માઓ સાધના ત્યાં આગળ કરતા હતા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવોને આ મહાત્માઓની મશ્કરી કરવાનું સૂઝ્યું. સાંબ કુમારને સગર્ભા સ્ત્રીનો વેશ પહેરાયો. મહાત્માઓ પાસે આવ્યા અને પૂછ્યું, મહારાજ આ સ્ત્રી સગર્ભા છે, કહો ને એને ત્યાં દીકરો જન્મશે કે દીકરી જન્મશે? મહાત્માઓને થયું પ્રભુના સંતાનો છે અને અમારી મશ્કરી કરે. હજુ પ્રભુ છે છતાં પ્રભુ જ્યારે આ દુનિયામાં નહીં રહે અને આ સંતાનો રહેશે. એક તો સત્તા છે, સંપત્તિ છે, શક્તિ છે. અમારી જો મશ્કરી કરે બીજા સમાજને શું પરેશાન કરશે? ક્રોધ આવ્યો અને ઋષિએ શાપ આપ્યો, આના પેટ ઉપરના બંધન છોડશો ને, દીકરો નહીં, દીકરી નહીં, યાદવનું કાળ મુશળ એમાંથી નીકળશે. ગભરાઈ ગયા, વસ્ત્રો છોડ્યા, મુશળ નીકળ્યું. ઉગ્રસેન મહારાજને વાત કરી. ઉગ્રસેન મહારાજ કહે કોઈને કહેશો નહીં, સમુદ્રમાં ઘસી નાખો. પ્રભાસમાં આવી મુશળ ઘસ્યો, નાનો ટુકડો વધ્યો, એ સમુદ્રમાં ફેંક્યો. એક માછલી ગળી ગઈ, શિકારીની ઝાડમાં આવી. શિકારીએ મુશળના ટુકડામાંથી જરા નામના પારધીએ બાણની અણી બનાવી છે. જે મુશળ ઘસ્યો હતો ને ત્યાં વનસ્પતિ ઉભી નીકળી. તલવાર જેવા તીક્ષ્ણ ધારવાળા એના પાન હતા. પરમાત્માને કહ્યું હવે મારે સ્વધામ જવું છે. એક વખત નારદજી વસુદેવને ત્યાં આવ્યા. વસુદેવજીએ નારદને કહ્યું, નારદ તમે કૃષ્ણની પાસે બેસો, અમારી પાસે બેસતા નથી. કંઈક સત્સંગનો લાભ અમને આપો. વસુદેવ નારદનો સંવાદ થાય છે અને એ સંવાદની અંદરમાં નિમિરાજા અને યદુની કથા કઈ બતાવી. 9 યોગેશ્વરોની કથા કઈ બતાવી. દત્તાત્રેય મહારાજનું ચરિત્ર નારદજીએ વસુદેવજીને કહ્યું. દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા જીવનમાં. દીક્ષા ગુરુ એક જ હોય, શિક્ષા ગુરુ અનેક હોઈ શકે, બાકી દીક્ષા ગુરુ એક જ હોય. પણ
શિક્ષા ગુરુ અનેક હોઈ શકે એ આ કથાની અંદરમાં કહી શકાય. પંચ તત્વોને ગુરુ બનાવ્યા, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશને. અરે કુમારિકા કન્યાને ગુરુ બનાવી, એક વેશ્યા સ્ત્રીને ગુરુ બનાવી, એક લુહારને ગુરુ બનાવ્યો, અજગરને ગુરુ બનાવ્યા, ભોળાને ગુરુ બનાવ્યા. જગતની અંદરમાંથી જાતિ જ્ઞાન મળે ને એ પ્રાપ્ત કરી લેવા, કોઈનો તિરસ્કાર નહીં કરવાનો. કોઈ પણ વિચારધારા છે ને આ દેશની અંદરમાં વિચાર સ્વાતંત્ર્ય છે. એક ઘરની અંદરમાં પિતાજી બીજી વિચારધારાને અનુસરતા હોય આધ્યાત્મિકમાં, અને દીકરો છે ને બીજી વિચારધારામાં માનતો હોય, એ હિન્દુ સંસ્કૃતિની વિશાળતા છે, સમૃદ્ધિ છે, અને એનો ભરપૂર દુરુપયોગ વિધર્મીઓ કર્યો છે. વિચારધારા અલગ હોય, પરંતુ દરેકનું તત્વ, અંતિમ પડાવ, અંતિમ લક્ષ્ય એક છે. મારે સમયે સમયે મહાપુરુષો થયા. બુદ્ધ ભગવાન જ્યારે થયા ત્યારે અહિંસા પરમો ધર્મ બન્યો. સૂત્ર કહેવાય અહિંસા પરમો ધર્મ. કારણ બહુ યુદ્ધ થયા હતા. કલિંગની અંદરમાં અશોક નદી આખી લોહી લોહી બની ગઈ હતી, અને એ સમયે અહિંસા જરૂરી હતી. માટે અહિંસા પરમો ધર્મ કીધું. અને હવે આમે બાજુનો દેશ આક્રમણ કરે તો હાથ જોડીને બેસી લેવાય. એક મહાપુરુષે એક પોતાના શિષ્યને કીધું, બેટા કોઈ એક ગાલે તમાચો મારે ને તો બીજો ગાલ ધરો. શિષ્ય કે બહુ સારું બાપ છે, પણ બીજો ગાલ ધરીએ ન્યાય જો તમાચો મારે તો કે ત્રીજો ગાલ ધરવો. ઈ એનો, આપણો નહીં. થોબડું તોડી નાખવાનું. સહન કરવાની મર્યાદા હોય છે. અતિશય સહન ન કરો કે દુનિયા તમને નિર્બળ સમજે, કાયર સમજે. શક્તિ હશે તો જ શાંતિ રહેશે. નયમ આત્મા બલહીનેન લભ્ય. આત્મા બળ વગરના ઉપર ક્યારેય કૃપા કરતો નથી. માટે શક્તિ વાળા બનો. લાલ આંખ ખાવી જોઈએ. કોઈને કરડો નહીં તો કાંઈ નહીં, પણ ફૂફાડો તો મારતા રહેવાનું, કરડવાનું નહીં. એક સાપ હતો ને, બધાને કરડે. એક મંદિરના દરમાં રહે. એમાં એક બાપુ બહારથી આવ્યા, આશ્રમને ચોખ્ખો કર્યો, સત્સંગ કરવા લાગ્યા. ઓલો સર્પ સાંભળે દરમાં. બધા આવતા ને એને કરડતો, એટલે કોઈ આવતા બંધ થયા. પણ સંત આવ્યા એટલે બીતા બીતા આવે. ઓલો બાર લોકો કરીને સત્સંગ સાંભળે, કોઈને કરડે નહીં, પરેશાન ન કરે. લોકો એની પાસે જવા લાગ્યા. કાંકરા મારે, કોઈ લાકડી મારે. સર્પ છતાંય કરડે નહીં, સ્વભાવ બદલાવી નાખ્યો. એક દી બધા વી ગયા ને ત્યારે બાપુ આગળ આવી રડવા માંડ્યો. બાપુ, તેમાં મારું જીવું હરામ કરી દીધું. બાકી આ લોકો અહીંયા આવતા નહીં મારા હિસાબે. હું કરડતો અને તમારો સત્સંગ સાંભળ્યો અને કરડવાનું બંધ કર્યું. લોકો હેરાન કરવા લાગ્યા. મહાત્મા કે મેં કરડવાની ના પાડી, ફૂફાડો મારવાની ક્યાં ના પાડી? ફૂફાડોમાં કોઈ પાસે આવે નહીં. એમ શક્તિ તો જીવનમાં હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જોઈએ. આપણા શાસ્ત્રમાં કહ્યું, અન્યાય જે સહન કરે ને એ પાપ કરે છે. અન્યાય સહન ન કરે. દત્તાત્રેયના 24 ગુરુની ચર્ચા કઈ બતાવી. ભગવાન યાદવોને કહે છે કે આજથી 7મે દિવસે સમુદ્ર દ્વારકાને ડુબાડી દેશે. માટે દ્વારકા છોડીને બધા નીકળી જાઓ. અર્જુન જેની રક્ષા કરે, બાળકોની અને સ્ત્રીઓની હસ્તિનાપુરની અંદરમાં મોકલ્યા. યાદવો બધાય પ્રભાસની અંદરમાં આવ્યા. પ્રભુ દ્વારકામાંથી નીકળી અને પ્રભાસની અંદરમાં આવ્યા. ઉદ્ધવ સમજી ગયા, પ્રભુ હવે બધું જ છોડીને સ્વધામ જાય. ઉદ્ધવ પરમાત્માની આગળ રડવા લાગ્યા.
ઉદ્ધવને પરમાત્માએ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. ગુરુદેહમાદ્ય સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકાર્ણધારમ મયાનુકૂલે નમસ્વરે પુમાન ભવાબ્ધિનાથ રેતસ આત્મા. ગુરુ રૂપી હોળી હોય, મુસાફર રૂપી જીવાત્મા હોય અને પરમાત્માની અનુકૂળતા રૂપી વાયરો વાતો હોય અને લક્ષ્યની પ્રાપ્તિ ન કરે ને એ ખરેખર આત્મહત્યારો છે. દુર્લભો માનુષો દેહ દેહિનામ શ્રભંગર તત્રાપી દુર્લભા મન્યે વૈકુંઠા પ્રિયદર્શન. ઉદ્ધવને આજ્ઞા આપી તો બદ્રિકાશ્રમમાં જા, ત્યાં જલ્દી તારો યોગ સિદ્ધ થશે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં આવ્યા. યાદવ પ્રભાસની અંદરમાં સોમરસનો પાન કર્યો. મર્યાદા ભૂલી ગયા, એકબીજાની સાથે ઝઘડો થયો, મારવા લાગ્યા, કાપા કાપી થઈ ગઈ, હથિયાર ફૂટ્યા, મુશળ ઘસતા જે વનસ્પતિ ઉગી હતી ને એના પાંદડા કાપી એકબીજાને મારવા લાગ્યા. ભાઈઓ ભાઈઓ લડવા લાગ્યા, બાપ દીકરો લડવા લાગ્યા. યાદવા સ્થળી થઈ ગઈ, લોહી વહેવા લાગ્યું. બલરામજીએ બધાને અટકાવવા પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નહીં. મદિરા પી ગયા હતા. બલરામજી સમુદ્ર કિનારે યોગ માર્ગે પોતાનો દેહ છોડી દીધો. દારૂક સારથી રથ લઈ દોડતો દોડતો પ્રભુ પાસે આવ્યો. રથમાંથી નીચે ઉતર્યો, રથ આકાશની અંદરમાં ગયો. પ્રભુ આ લોકોને સમજાવો, અંદરો અંદર મળે. પ્રભુ કે જરાય રડ નહીં, મને કાંઈ દુઃખ નથી થતું, મારી ઈચ્છાથી આ બધું થાય છે, મને તો શાંતિ છે, આનંદ છે, તો બિલકુલ ચિંતા ન કર. આ બાજુ જરા નામનો પારધી મૃગિયા રમવા માટે શિકારની શોધમાં નીકળ્યો. ભગવાન પીપળાના ઝાડ નીચે પ્રભાસમાં બેઠા, ડાબા ઢીંચણ ઉપર જમણો પગ રાખ્યો, શાંત મુદ્રામાં પરમાત્મા બેઠા. પરમાત્માના ચરણને પેલા શિકારીએ હરણનું મુખ કલ્પ્યું અને મુશળના ટુકડામાંથી જે અણી બનાવી હતી ને બાણની, એ બાણ છોડ્યું, પ્રભુની પાણીની અંદરમાં વાગ્યું. હરણાની ચીસ ન સાંભળી દોડતો આવ્યો તો પરમાત્માને જોયા, રડવા લાગ્યો, પ્રભુની ક્ષમા માંગે. પ્રભુ કહે તું રડ નહીં, મને મારા કર્મનો ફળ મળી ગયો, આપણો બેનો હિસાબ પૂરો થઈ ગયો. આવી જ રીતે રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. ઝાડની પાછળથી તારી પીઠમાં બાણ માર્યો હતો, એ જ વાલી આજ જરા નામનો પારધી થઈને આવ્યો અને તે મને બાણ માર્યું. આકાશમાંથી દેવો પ્રભુને વિનવે, પ્રભુ હવે સ્વધામ પધારો. દુંદભી નગારાઓ વાગ્યા, પુષ્પ વૃષ્ટિ થઈ અને પરમાત્મા સ્વધામ જરા નામના પારધીને મુક્તિ આપી અને સ્વધામ પધાર્યા. દ્વાદશ સ્કંધની અંદરમાં મહાત્મા પ્રવેશ કરે. પરીક્ષિત કહે છે, બ્રહ્મન મારા પ્રભુ 125 વર્ષ સુધી સદેહે આ અવનીમાં રહ્યા. 11 વર્ષ ગોકુળ વ્રજ લીલા કરી, 14 વર્ષ મથુરા લીલા કરી અને પૂરા 100 વર્ષ પરમાત્માએ દ્વારકા લીલા કરી. અને પછી પરમાત્મા સ્વધામ ગયા. મહારાજ પ્રભુ સ્વધામ ગયા, હું હવે મરવાનો છું, મારા પ્રભુને મળવાનો છું. જગત અંદરમાં કેવા રાજાઓ થશે,
કેવી પ્રજા થશે, કેવા વિચારો થશે, જગતમાં શું થશે મને કહો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા જરાસંધના વંશમાં બૃહદ્રથ નામનો રાજા થશે. એનો મંત્રી પુરંજય રાજાને મારી અને પોતાના દીકરા શુનકને રાજા બનાવશે. ત્યાર પછી નંદ વંશના રાજાઓ આ ભારતની ભૂમિને ભોગવશે. એક ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો રાજા ચાણક્ય બતાવશે અને મૌર્ય વંશની શરૂઆત થશે. મૌર્ય વંશનો છેલ્લો રાજા અશોક થશે, સમ્રાટ બનશે. ત્યાર પછી 8 યવન રાજાઓ ભારતની ભૂમિને ભોગવશે અને 10 ગોરા રાજાઓ ભારતની અંદરમાં રાજ્ય કરશે. દુષ્ટ રાજાઓ ભારત ભૂમિના ટુકડા કરશે. એક ભારત હતો, એના અલગ અલગ ટુકડામાં વહેંચાય કરશે. પ્રજાનું ખૂન ચૂસી ચૂસી અને પોતાના મોક્ષો પૂરા કરશે. બંગલા બાંધશે, મહેલ બનાવશે. પ્રજા લાચાર બનતી જશે. નદીઓ જળ વગરની બની જશે. સમુદ્ર છકવા લાગશે, માજા મૂકશે. બ્રાહ્મણો વેદ સંધ્યા વગરના થઈ જશે. કેવળ જનોય ખંભે રહેશે. બ્રહ્મત્વ બ્રાહ્મણત્વ એની અંદરમાં નહીં રહે. શુદ્ર લોકો વ્યાસપીઠ ઉપર બેસશે અને ઉચ્ચ વર્ણના લોકો નીચે બેસી કથા સાંભળશે. સાધુઓમાં ખાલી વેશ રહેશે, લાઠી જટા રહેશે, સાધુતા નહીં રહે. આશ્રમના બાને મહેલો બનશે. લોકોના ઘરોની અંદરમાં ચોરી થશે. પેટ ભરવું ને એ પુરુષાર્થ બની જશે. પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે જે કરશે એ જ હોશિયાર કરી જશે. એવી બીમારીઓ આવશે, રોગ આવશે, લોકો ત્રાહિમામ પોકારી જશે. મહાત્માજી તો આગળ વધતા કહ્યું કે શતભ્યામ વ્યાધિભિશ્ચેવ સંતપ્સ્યે ચ નિષદ્મયા ત્રિશદ્વી વંશવર્ષાણિ પરમ આયુ કલોગ્રા. એવી બીમારીઓ આવશે, યુવાનીની અંદરમાં મૃત્યુ થશે. બાપ જીવતો હશે અને દીકરાનું મૃત્યુ થશે. 30 વર્ષ જીવો ને એ વધારે જીવો ગણાશે આ દુનિયામાં. એવો સમય આવશે. ગાયો દૂધ વગરની, વૃક્ષોની અંદરમાં કાંટા વાળા વૃક્ષ રહેશે. દેવ વૃક્ષો નાશ પામી જશે. સ્ત્રીઓ ઘરમાં જેમ કહેશે એમ ઘર ચાલશે. પુરુષનો ઘરની અંદરમાં કાંઈ નહીં ચાલે. પર પુરુષના અનુરોધથી ચાલશે. પોતાનો પતિ બીમાર, ગાંડો, પાગલ હશે ને તો પત્ની એને છોડીને બીજાના ઘરે જતી રહેશે. વિકલાંગ બાળકને, પાગલ બાળકને માતાઓ સાચવશે નહીં. આને સાચવનારા લોકો જગતમાં બનશે અને ત્યાં પોતાના બાળકને મોકલી દેશે. પોતાના લોહીને પોતે નહીં સાચવે. વાળ રાખવાની એ શોભા બની જશે. શરીરને શણગારવું એ જ પ્રવૃત્તિ બની જશે. વ્યસનની અંદરમાં અને ફેશનની અંદરમાં આખો સમાજ બરબાદ થઈ જશે. પરિવારનો, કુટુંબનો, ભાઈઓનો સંબંધ ઘસાવા લાગશે. વેવાઈનો સંબંધ મુખ્ય બની જશે. સાચા તીર્થનું મહત્વ નહીં રહે. દૂરના ખાબોચિયા જેવા જળાશય હશે ને એ તીર્થ ક્ષેત્ર બની જશે. કલિયુગમાં લોકો વિલાસી બનશે. બીજાને છેતરીને સંપત્તિવાન બનશે. પણ જીવનની અંદરમાં બધું જ હોવા છતાં કલિયુગના મનુષ્યમાં શાંતિ નહીં હોય.
અશાંતિ કાયમ ને માટે રહેશે. રાજાઓ દુષ્ટ જેવા બનશે, એવા કરવેરા પ્રજા ઉપર નાખશે, એવા કરવેરા નાખશે, પ્રજા આ ભારને સહન નહીં કરે. રાજ્ય છોડી વનની અંદરમાં પ્રજા જતી રહેશે. કળિયુગના દોષ ગણાય નહીં એટલા છે, પણ કળિયુગનો મોટામાં મોટો ગુણ છે કલૌ કેશવ કીર્તન. કળિયુગની અંદરમાં કેશવનું કીર્તન જે કરે, પ્રભુના વિચાર જે જીવનમાં રાખે, એના પરિવારમાં, એના સંસારમાં, એના ઘરમાં ક્યારેય કળિયુગ કુદૃષ્ટિ કરશે નહીં. કલિયુગ કેવલ નામ યાદારા, કલિયુગ કેવલ નામ યાદારા, સુમિરી સુમિરી ઉતરે ભગવાના. કલિયુગ કેવલ નામ મહારાજ, આપ મૃત્યુની તરફ જઈ રહ્યા છો. કઈ શંકા છે? કોઈ પ્રશ્ન છે? મેં તને આ કથા સંભળાવી, મારા પ્રભુનું સ્વરૂપ બતાવ્યું. હજી કઈ પ્રશ્ન હોય તો કહે. તક્ષક આવી દંશ કરે કે પ્રસંગ મારે જોવો નથી. અને કદાચ તને શંકા હોય, પ્રશ્ન હોય, અને કદાચ 7મો દિવસ ભલે હોય, તક્ષક આવશે ને, મારી નજર પડશે તો ઝેરે અમૃત બની જશે. પણ પ્રભુને નિયમ બનાવ્યો ને, એને મારે તોડવો નથી. પરીક્ષિત મહારાજ કહે છે, બાપજી કોઈ શંકા નથી, કોઈ સંદેહ નથી. નષ્ટ મોહા સ્મૃતિરલબ્ધ્વા પદ પ્રસાદાત મયાશ્ચુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. ગીતામાં ભગવાન અર્જુનની સામે, અર્જુન ભગવાનની સામે બોલ્યો, કોઈ શંકા નથી, તમે જેમ કહેશો એમ કરીશ. આજે પરીક્ષિત કહે, બ્રહ્મન કોઈ પ્રશ્ન જ નથી. હું અલગ છું, આ શરીર અલગ છે. હું જ પરમાત્માનો અંશ છું, હું જ પરમાત્મા છું. તમે કથા નથી કરી, મારા દ્વારકાનાથના દર્શન કરાવ્યા જુઓ. મારો નાથ મને બોલાવે, સાજ પાડે. પરીક્ષિત મારી પાસે આવ. ધન્ય છે રાજા, ધન્ય છે. સુખદેવજીની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, દંડવત કર્યા. રાજાના મસ્તક ઉપર સુખદેવજીએ પોતાનો જમણો હાથ ફેરવ્યો, શાપા વ્યાપી ગઈ. ઊભા થયા, કાંઈ લઈને આવ્યા નહોતા તો શું લઈને જવું? ક્યાંથી આવ્યા હતા ખબર નહોતી. હવે અહીંથી ક્યાં જવાનું એ પણ ખબર નથી. યોગી તો ચલતા ભલા, એનું ક્યાંય નિવાસ ન હોય, ચાલતો રહે, ક્યાંક રોકાતો રહે, પાછો ત્યાંથી ચાલતો રહે. નદીઓ જેવા છે, સમુદ્રમાં નદી મળે અને શાંત બને, એમ સંત પ્રભુને મળે ત્યારે શાતા મળે. સુખદેવજી ઉભા થયા, આખી સભા ઊભી થઈ ગઈ. પરીક્ષિતે આજ્ઞા કરી, કોઈ પાછળ જશો નહીં. વદની ગીત ઝાડીઓની અંદરમાં રાધા કૃષ્ણનું ગુણગાન ગાતા ગાતા મસ્ત યોગી પોતાની ફકીરીની અંદરમાં અદ્રશ્ય થઈ ગયા. બોલીએ સુખદેવજી મહારાજની. બધાએ મહાત્માઓ પોતપોતાના શિષ્યો લઈને આશ્રમમાં ગયા. 7 દિવસથી હરિની કથા, હરિની ભજન. ગંગાનો કિનારો સૂનો પડ્યો. પરીક્ષિત એકાગ્ર વૃત્તિથી પ્રણવનો જપ કરતા પ્રાણવાયુને સ્થિર કરી
પોતાના પ્રાણને 6 ચક્રોની અંદરમાંથી બ્રહ્મરંધ્રની અંદરમાં લાવી યોગ પ્રક્રિયાની અંદરમાં બેસી ગયા. જન્મે જઈને હજી પિતૃભાવ તક્ષક દંશ કરે માટે સૈન્ય ગોઠવ્યું. તક્ષક આવે, રસ્તામાં બ્રાહ્મણ મળ્યા, વિષ ઉતારવાની વિદ્યા જાણે. તક્ષક એની સંપત્તિ આપી અને બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યા. જન્મે જઈને કહે, મારી પાસે અમર ફળ છે, મહારાજને ખવડાવો ને તો તક્ષક દંશ નહીં કરી શકે. અંદર પ્રવેશ કરે. પરીક્ષિત મહારાજ પ્રભુના ધ્યાનમાં પ્રવૃત્ત થઈ ગયા. તક્ષક મૂળ સ્વરૂપે પ્રગટ થયા. જ્યાં દંશ કરવા ગયા ત્યાં તો આશ્ચર્ય થયું. પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને મહાજ્યોતિની અંદરમાં વિલીન થઈ ગઈ. શરીરને દંશ કર્યો, પરીક્ષિતને આત્માને નહીં પ્રભુના ધામમાં ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલો ગિરિરાજ શ્રી ગોપાલ શ્રી અમોને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી કુળદેવી મહારાણી જય. શ્રી સુરાપુરા દાદાની જય. શ્રી આપાદિગાની જય. શ્રી શ્યામજી બાપુની જય. શ્રી કાનજી બાપુની જય. શ્રી સદગુરુ ભગવાન શ્રી પિતૃનારાયણ દેવ હરિ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય શ્રી રામ, જય જય રામ, જય જય રામ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભાગવત ભગવાન કી જય. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ વાંગ્મય સ્વરૂપ શ્રીનાથજી બાબાનું